કાલિદાસ કહે છે, શિષ્ટા ક્રિયા કસ્યચિદ આત્મસંસ્થા સંક્રાંતિરન્યસ્ય વિશેષયુક્તા. કેટલાક લોકો એવા હોય કે જે માત્ર કામ કરી જાણે, એને સિદ્ધાંતોની ના ખબર હોય. કેટલાક લોકો એવા હોય કે જેને ખાલી બોલતા આવડે, એને કરતા ના આવડે. પણ કેટલાક એવા હોય કે જેને બોલતા પણ આવડતું હોય ને કરતા પણ આવડતું હોય. આવા જે કર્મનિષ્ઠ છે અને સિદ્ધાંતયુક્ત જીવન જીવનારા છે, એવા કેટલાક લોકોને આજે આપણે અહીંયા એક પારિતોષિક, પુરસ્કાર અને કહો તો એક પ્રોત્સાહન કે જેનાથી અન્ય લોકોને માર્ગદર્શન મળે અને અન્ય લોકોને પ્રેરણા થાય, એ માટે થઈને આજે આપણે વધાવવા માટે થઈને અહીંયા એકત્રિત થયા છીએ. ચંદ્રકાંતભાઈ જે કહે છે એ પણ કરીને દેખાડે તો એ સિયોતને સિંગાપુર બનાવવા માટે થઈને પ્રવૃત્ત થયેલા છે. તો કંઈક આવી જ ઘટનાઓ એ આપણે ત્યાં કચ્છમાં ઘટી રહી છે અને એમાં પોતાની જાતને એવી રીતે પરોવીને બેઠેલા લોકો છે કે જે કદાચ ઝીણું કાંતતા હશે, ખૂણે બેઠા હશે અને લોકોને ખબર પણ ના હોય. અને એ આદર્શ ગામ બનાવી દે, આદર્શ તાલુકો બનાવી દે, આદર્શ એ આખો એરિયા બની જાય અને પછી લોકોને ખબર પડે. એના કરતાં પહેલેથી ખબર પડે તો બીજાને પણ પ્રેરણા મળે. એટલા માટે થઈ અને આપણી આ સંસ્થા એ લોકોને હીર પારખીને બહાર લઈ આવે છે અને એમને આ રીતે પ્રોત્સાહિત કરીને એવોર્ડ આપી અને લોકો સુધી વાત પહોંચાડે છે કે જો આવા કામ કરવા જોઈએ. એવા જ કેટલાક હિરલાઓને નવાજવા માટે આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. એમાંના એક કે જેમને આજે નવાજી રહ્યા છીએ એ મહાલક્ષ્મી પીસી પટેલ કન્સોર્ટિયમ પ્રાઇવેટ લિમિટેડ એના પ્રતિનિધિ તરીકે હીરાભાઈ ધોડુ કે જેમને અહીં આમંત્રિત કરીએ છીએ, એમને એ એવોર્ડ સાથે શાલ, પુષ્પગુચ્છ એ પ્રદાન કરવા માટે મહાનુભાવોને વિનંતી કરીએ. માનનીય વીસી સાહેબ કેશવભાઈ ઠાકરાણી અને ચંદ્રકાંતભાઈ પટેલ ત્રણેયને વિનંતી કરીએ કે હા એ બીજામાં લઈએ છીએ એમને. અને સન્માનપત્ર વાંચવા માટે થઈને હું વિનંતી કરું મનસુખભાઈ પારસિયાને કે તેઓ સન્માનપત્ર વાંચન કરે. મહાલક્ષ્મી પીસી પટેલ કોન્સર્ટિયમ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. આપશ્રીએ નાના પાયાથી કામગીરી શરૂ કરીને મહાલક્ષ્મી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના ઉચ્ચ સ્થાને પહોંચીને માઇનિંગ ક્ષેત્રે ખૂબ મોટી નામના અને પ્રગતિ કરેલ છે. તે માટે આપશ્રીના સર્વ ડાયરેક્ટરશ્રીઓનો ખૂબ ખૂબ અભિનંદન. આપશ્રી દ્વારા આપના કાર્યક્ષેત્ર પ્રગતિ તો કરતા જ રહ્યા છો, સાથે સાથે આપના માઇનિંગ અને બિઝનેસ ક્ષેત્રે અનેકો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે ખૂબ મોટી રોજગારી પૂરી પાડી રહ્યા છો. સાથે સાથે આપશ્રીના વ્યવસાયને પૂરક વ્યવસાય કરતા કેટલાય પરિવારોનો આધારસ્તંભ બનેલ છો. આપશ્રીની કંપનીમાં સેવા કરતા તમામ નાના મોટા કર્મચારીઓ સાઈડ ઉપર સુગમ આવાસ અને પોષકયુક્ત ભોજન પૂરો પાડીને લોકોને આદરભાવ રાખો છો. આપશ્રી આપના માઇનિંગ બિઝનેસ ઉપરાંત સોશિયલ સેવાની જવાબદારી પણ બખૂબી નિભાવેલ છે. જે આપશ્રી દ્વારા 2.96 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેને સારી રીતે ઉછેર કરી રહ્યા છો, જેના પરથી ખ્યાલ આવે છે કે આવા પ્રકૃતિ અને પર્યાવરણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરવા માટે આપ અભિનંદનને પાત્ર છો. વિશેષ જળ વગર પ્રકૃતિ કે પર્યાવરણની માવજત ન થઈ શકે, જેના માટે આપશ્રીએ 9 જેટલા જળ મંદિરોની સંગ્રહ શક્તિ વધારવા માટે તેને ઊંડા કરાવેલ છે અને તેના સુધારણાના ખૂબ સુંદર કાર્યો કરી જળ શક્તિ સંગ્રહ શક્તિ વધારવા ખૂબ મોટું કામ કરેલ છે. તે બદલ અમો આપશ્રીના જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા પડે છે. વિશેષમાં સમાજના નબળા લોકોને જરૂરી સાધન સહાય તેમજ અને રોજગારી આપી ખૂબ મોટી સેવા કરેલ છે. આ અવસરે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી તેમજ કચ્છ જલધારા સેવા સંઘને આપશ્રીને સન્માનિત કરવાનો અવસર મળેલ છે. તે બદલ અમો હર્ષ અને લાગણીની ગૌરવની અનુભવીએ છીએ, ધન્યતા અનુભવીએ છીએ. આપશ્રીને દીર્ઘાયુ માટે અને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને આવા આયામો મેળવો તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ડૉક્ટર મોહનભાઈ પટેલ, કેશવલાલ ઠાકરાણી. આ સાથે પીસી પટેલ એન્ડ કંપનીના પ્રભુભાઈ ધોડુ એમને પણ વિનંતી કરીએ, શ્રી પ્રભુભાઈ ધોડુને વિનંતી કરીએ કે તેઓ પણ પધારે અને
એમનું સન્માન કરવા માટે શ્રી પ્રભુભાઈ માકાણી, મનસુખભાઈ પારસિયા અને પ્રેમદાસભાઈ પટેલ કે જે સૌ કચ્છ જલધારા સેવા સંઘના સદસ્યો છે, ટ્રસ્ટીઓ અને સભ્યશ્રીઓ છે, એમને વિનંતી કરીએ કે તેઓ સન્માનિત કરે. એમની સાથે છગનભાઈ આવ્યા છે, એ પણ સાથે પધારે, બંને ભાઈઓ સાથે પધારે. મહાનુભાવોને વિનંતી કે એમને પણ સન્માનપત્ર સાથે મેડલ અને શાલ, પુષ્પગુચ્છ આનાથી સન્માનિત કરે. કચ્છ વિશ્વવિદ્યાલય અહીંયા વોટર કન્ઝર્વિયર માટેનો એક આખો અભ્યાસક્રમ આ વર્ષથી શરૂ કરી અને વિદ્યાર્થીઓને એ પ્રોત્સાહન આપે છે કે આખા કચ્છમાં કઈ રીતે જુદા જુદા સ્થળોએ જલસંગ્રહ કરી શકાય એમ છે અને એ માટેના વૈજ્ઞાનિક ઉપાયો ક્યાં ક્યાં છે. ત્યારબાદ શ્રી જે કે વૈદ્ય સાહેબ કે જેઓ નિવૃત્ત અધિક્ષક ઇજનેર શ્રી કચ્છ સિંચાઈ વર્તુળ ભુજ, એમને વિનંતી કરીએ કે તેઓ પધારે અને એમના સન્માનનો સ્વીકાર કરે. એમનું સન્માન કરવા માટે શ્રી જગદીશભાઈ પારસિયા, શ્રી મોહનભાઈ પારસિયા અને શ્રી કાંતિભાઈ પટેલ કે જેઓ કચ્છ જલધારા સેવા સંઘના સદસ્યો છે, એમને વિનંતી કરીએ. સાથે મનસુખભાઈ પારસિયાને વિનંતી કરું કે તેઓ સન્માનપત્ર પઠન કરે. શ્રી જે કે વૈદ સાહેબ, નિવૃત્ત અધિક્ષક ઇજનેર શ્રી કચ્છ સિંચાઈ વર્તુળ ભુજ, શ્રીમાન જગદીપ કેશવલાલ વૈદ, વતન જુનાગઢ અને હાલ મહેસાણા નિવાસી છો. આપ શ્રી તારીખ 1/12/1990 સરદાર સરોવર નિગમ નર્મદા નિગમમાં મદદનીશ ઇજનેર તરીકે જોડાઈને 7 વર્ષ સુધી નર્મદા સરોવરમાં રાધનપુર આલેખન વિભાગમાં સેવા બજાવેલ છે. ત્યારબાદ 3 વર્ષ બાલાસિનોર ખાતે નર્મદા મુખ્ય કેનાલમાં સેવા બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ અને આપશ્રીને નાયક કાર્યપાલ ઇજનેરશ્રીનું પ્રમોશન મળતા તેમજ સ્થળ બાલાસિનોર અને ત્યારબાદ મહેસાણા ખાતે નર્મદા મુખ્ય નહેરમાં સળંગ 20 વર્ષ સુધી સેવા બજાવેલ છે. આપશ્રીએ ઉમદા કામગીરી બજાવેલ, જેના ભાગરૂપે આપશ્રીને કાર્યપાલ ઇજનેરશ્રીના હોદ્દા પર પ્રમોશન મળેલ અને 7 વર્ષ સુધી ઉત્તર ગુજરાતમાં ચાણસ્મા ખાતે ઉત્કૃષ્ટ સેવા બજાવેલ છે. જેના ભાગરૂપે આપશ્રીએ અધિક્ષક ઇજનેરશ્રીનું પ્રમોશન મળતા આપશ્રીને કચ્છ સિંચાઈ વર્તુળમાં સેવા બજાવવાનો અવસર પ્રાપ્ત થયેલ છે. આપશ્રીએ કચ્છ સિંચાઈ વર્તુળમાં એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં પ્રાપ્ત થયેલ, પરંતુ તે સમયમાં આપશ્રીએ કચ્છ સિંચાઈ વર્તુળના વહીવટીતંત્રમાં પણ પ્રાણ પૂરેલ અને ખૂબ મોટા પ્રમાણમાં સિંચાઈ યોજનાની મરામત અને જળ સંગ્રહ વધારવાના કામો, નવા ચેકડેમો, તળાવોને ઝડપી મંજૂર કરી અને સમય મર્યાદામાં કામો થાય તેવા અથક પ્રયત્નો કરેલ, જેનો અમો કચ્છવાસી હંમેશા યાદ કરીશું. આપશ્રી સાથે સાથે નર્મદાના વધારાના પાણીના 1 એકર મિલિયન ફૂટ ફેઝ 1, ફેઝ 2ની ઝડપી કામગીરી કરાવી કચ્છને સતાવતો પાણીના પ્રશ્નોને હલ કરવામાં આપશ્રીએ રાત દિવસ અથક પ્રયત્નો કરી સમગ્ર કચ્છવાસીઓના દિલ જીતી લીધા. આપ ઉત્કૃષ્ટ સેવા બદલ અમો આ અવસરે કચ્છવાસીઓ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને શ્રી કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી તેમજ કચ્છ જલધારા સેવા સંઘ આપશ્રીની સેવાને સન્માનતા હર્ષ અને લાગણી અનુભવે છે. આપશ્રીને દીર્ઘાયુ અને ભવિષ્યમાં સુખ શાંતિ બની રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ડૉક્ટર મોહનભાઈ અને શ્રી કેશવલાલભાઈ ઠાકરાણી. આભાર. મહાનુભાવો જ્યારે સન્માનિત કરતા હોય ત્યારે એમાં આપણા પ્રતિનિધિ બની અને ત્યાં સન્માનિત કરે છે. આપણે સૌ કરતાલ ધ્વનિથી વધાવીએ. ધન્યવાદ. આભાર. ત્યારબાદ શ્રી KBN ઇન્ટરનેશનલ ઇન્ડિયન રામપર નેત્રા એમના શ્રી કરશનભાઈ ડી રંગાણી, એમના સન્માન માટે શ્રી પરસોત્તમભાઈ વાગડિયા સુરત, શ્રી ભવનભાઈ લીંબાણી દયાપર અને શ્રી બિપિનભાઈ રામાણી ભુજ, એ ત્રણેય સભ્યશ્રીઓ
કચ્છ જલધારા સેવા સંઘના સદસ્યોને વિનંતી કરીએ કે તેઓ શ્રી કરશનભાઈ ડી રંગાણીનું સન્માન કરે. એમના સન્માન માટે આ સૌ પધારશે અને કરશનભાઈને વિનંતી કરીએ કે તેઓ સન્માન સ્વીકાર કરે. સાથે મનસુખભાઈને વિનંતી કરું કે તેઓ સન્માનપત્ર પઠન કરે. જી ધન્યવાદ. શ્રી કરશનભાઈ ધનજીભાઈ રંગાણી, રામપર નેત્રા. શ્રીમાન કરશનભાઈ ધનજીભાઈ રંગાણી, ઉંમર 75, મુકામ રામપર નેત્રા, હાલે સુરત. આપનું કર્મસ્થળ સુરત છોડીને માદરે વતન જળ સમસ્યાના નિવારણ માટે કચ્છમાં અવારનવાર રોકાણ કરી જળ સંચયની આગવી કોટાસૂચ દ્વારા 8 થી 9 કિલોમીટરના વિસ્તારમાં રામપર નેત્રા સીમાડામાં 29 જેટલા નાના મોટા જળ મંદિરો બનાવેલ છે. આપની ટેકનિકલ કોટાસૂચ દ્વારા 40 થી 50 ઇંચ જેટલા વરસાદ થાય તો પણ વરસાદી પાણી સીમાડાની બહાર જતું રોકવા અર્થક પ્રયત્ન કરેલ છે. ગત વર્ષે 40 ઇંચ વરસાદ પડવા છતાં પણ જળ મંદિરોની બહાર ગયેલ નથી. આપના ગામડાના સીમાડા ઉપરાંત બાજુના ખીરસરા ગામના સીમાડામાં પણ 4 જેટલા જળ મંદિરો બનાવીને કામ કરેલ છે, જેને લીધે ભૂગર્ભ જળ ઊંચા આવેલ છે. TDSમાં ઘટાડો થયેલ છે. કાયાવાળા પાણીનો ક્રમશ ઘટાડો થયો છે, જે ભાવિ પેઢીને ખૂબ લાભદાયક નીવડશે. આપની આ સેવા થકી કેટલાય અબોલા જીવો, પશુ પક્ષી, જીવજંતુઓ પીવાનું પાણી પૂરું પાડવાની ખૂબ મોટી સેવા કરેલ છે. આપના ગામની ભાવિ પેઢી આવનાર સમયમાં આપના આ કાર્યને કાયમ યાદ રાખશે. આ અવસરે કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી અને કચ્છ જલધારા સેવા સંઘ આપનું સન્માન કરતા હર્ષની લાગણી અનુભવે છે. આપનું આ કાર્ય અન્ય ગામ લોકોના માટે પ્રેરણારૂપ બનશે. આપનું દીર્ઘાયુ સુખ શાંતિ માટે અમે પ્રભુને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ડૉક્ટર મોહનભાઈ પટેલ, શ્રી કેશવલાલભાઈ ઠાકરાણી. આભાર. ત્યારબાદ KBN ફાઉન્ડેશન રામપર નેત્રાના શ્રી ધનજીભાઈ રંગાણી એમનું સન્માન કરવા માટે શ્રી જયંતિલાલ ગોગારી નડિયાદ, શ્રી ભવનભાઈ વાગડિયા વડોદરા, શ્રી અમૃતભાઈ લીંબાણી અમદાવાદ તથા શ્રી જયંતિભાઈ પારસિયા કડી એ સૌને વિનંતી કરું કે આ સૌ સભ્યશ્રીઓ શ્રી ધનજીભાઈ રંગાણીનું સન્માન કરવા માટે પધારે અને સાથે હસમુખભાઈને વિનંતી કરું, મનસુખભાઈને વિનંતી કરું કે તેઓ સન્માનપત્ર પઠન કરે. કેનબી ધ ઇન્ટરનેશનલ ઇન્ડિયન, રામપર નેત્રા. કણબી ફાઉન્ડેશન રામપર નેત્રાના સર્વ સેવાભાવી સભ્યો વંદન કરીએ છીએ. આપના દ્વારા રામપર નેત્રા તેમજ તેની આસપાસના ગામોમાં 6200થી પણ વધારે વૃક્ષોનું ન માત્ર રોપણ કરેલ છે, પરંતુ તેનું ખંતથી જતન કરીને છેક ઉછેર કરવામાં આવી રહેલ છે અને ખૂબ સરસ મજાના ઓક્સિજન પાર્ક બનાવી પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી ખૂબ કરી મોટી સેવા કરી રહ્યા છો. આપ વન વિભાગના સત્વારે 16,000 વૃક્ષો વાવીને ખૂબ મોટું વન ઓક્સિજન પાર્ક બનાવી વાતાવરણમાં તાપમાન નીચે રાખવામાં મોટી સેવા કરેલ છે. આપના આ કાર્યો થકી જંગલી પશુઓ, પક્ષીઓ, અસંખ્ય જીવજંતુઓ વગેરેના ખોરાક અને રહેઠાણ માટે ઉપયોગી સેવા થયેલ છે, જેને આવનાર સમયમાં લોકો કાયમ યાદ રાખશે. આપ શ્રી જળ સંચય ક્ષેત્ર પણ રામપર નેત્રાના કરશનભાઈ ધનજીભાઈ રંગાણીને જળ મંદિર બનાવવા તન મન ધનથી ઉમદા તથા સહકાર આપીને ખૂબ મોટી સેવાના સહભાગી બનેલ છો. આ અવસરે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી તેમજ કચ્છ જલધારા સેવા સંઘ આપનું સન્માન કરતા હર્ષની લાગણી અનુભવે છે. આપ શ્રીને દીર્ઘાયુ અને ભવિષ્યના ઉત્તરોત્તર પ્રગતિને નવા આયામો મળ્યો તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ડૉક્ટર મોહનભાઈ પટેલ અને શ્રી કેશવલાલભાઈ ઠાકરાણી. આ સૌ મહાનુભાવો કે જેમણે પોતાના અસ્તિત્વને સાર્થક કરવા માટે આ ધરા પર દેહ પ્રાપ્ત થયો એને સાર્થક કરવા માટે થઈને પોતાની પાસે જે પણ બુદ્ધિધન છે,
જે પણ વૃત્તિ પ્રાપ્ત ધન છે, જે પણ એમની પોતાની શરીર ક્ષમતા છે, એમની પાસે જે વાણી છે, આ દરેકનો ઉપયોગ કરીને એમણે પોતાના જીવનને સાર્થક કરવા માટે પ્રયત્ન કર્યો અને એ સંતોષ એ આજે એના જીવનમાં વ્યક્ત કરી શકે છે. આવા આ સંતોષને પ્રાપ્ત કરનારા અને અમને આજે આવો એક અવસર આપનારા કે જેને અમે વધાવી શકીએ એવા એ મહાનુભાવોમાંથી પ્રથમ હીરાભાઈને વિનંતી કરું કે તેઓ એમના આજના દિવસના આ પ્રતિભાવો વ્યક્ત કરે. હીરાભાઈ. બોલો ભારત માતા કી. આ સન્માન આપવા બદલ કચ્છ જલધારા સેવા સંઘનો અમે ખરેખર આભારી છીએ. બાકી આ અમારી મહાલક્ષ્મી અને પીસી પટેલ જોઈન્ટ વેન્ચર છે, પરોતભાઈ છગનભાઈ અને માતાના મળ ખાતે જીએમડીસીનું પ્રોજેક્ટ માઇન્સનો અમે ચલાવીએ છીએ અને આ જે સેવાનો લાભ મળ્યો અત્યારે એ બદલ અમે અમારી જાતને આપણા આભારી છીએ આપના કે અમને આ સેવાનો લાભ મળ્યો અને અમને આ સન્માન આજે મળ્યું છે એ બદલ પણ ફરીથી આપ સર્વનો આભાર માનીએ છીએ અને આવા સાથે મળીને નવા નવા કામ કરતા રહીએ અને આપણા કચ્છના વિકાસ માટે અને જે આપણે ઉદ્દેશ છે કચ્છ જલધારા સેવાના એ ઉદ્દેશને સાથે મળીને પાર પાડીએ એ જ આશા સાથે ભારત માતા કી જય. પ્રભુભાઈ થોડુંને વિનંતી કરીએ કે તેમને કંઈ બે શબ્દ કહેવા હોય. પ્રભુભાઈ આવો. જલધારા સેવા ટ્રસ્ટ ભુજ, આમ તો અમે કોઈ દી માઇકમાં બોલ્યા નથી, બાકી ખાલી કામ જ કર્યું હે, પણ આજે ઊભા કર્યા તો બોલીએ બે શબ્દો. આમ તો મહાલક્ષ્મી પીસી પટેલ અમે 1980માં પાંદરો માઇન્સમાં અબજીભાઈનું કામ કરવા આવ્યા હતા. ત્યારે હંસરાજભાઈ જે નામ લેતા હતા ને એમને કામ રાખ્યું હતું. અમે ત્યાં ટ્રેક્ટર ચલાવવાની બધું કામ કરવા આવ્યા હતા. એના પછી ધીરે ધીરે આટલા વર્ષોમાં અહીંયા પહોંચ્યા છીએ અને જેટલું અમારાથી બને એટલું કચ્છ માટે ને આપણા પટેલ ભાઈઓ માટે જેટલું થાય એટલું અમે કરીએ છીએ. ને હવે અહીંયાથી લગભગ જે કિલ્લો છે એની બાજુનું એ 10 વર્ષનું જીએમડીસી એ નવું કામ અમને સોંપ્યું છે. આપણા સાથ સહકાર બધાના ઓલાથી કરીશું અને જેટલું બને એટલું અમારાથી સાથ સહકાર આપીશું. જે કે વૈદ સાહેબને વિનંતી કરીએ કે તેઓ પણ બે શબ્દ કે. અત્યારે ડાયસ પર બિરાજમાન માનનીય મોહનભાઈ સાહેબ અને સર્વ મહાનુભાવો, આમ તો મને ખાસ બોલતા આવડતું નથી પણ મને ઊભો જ કર્યો જ છે તો હું ખાલી એટલું કહીશ કે મારા 8 મહિનાના સમયગાળા દરમિયાન મેં માર્ક કર્યું કે ખરેખર જે કેશુભાઈ સાહેબ બોર્ડરના ગામડાઓને જાગૃત કરવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ ખરેખર બહુ જ સુંદર છે અને જો બોર્ડર સુરક્ષિત હશે તો આપણે ઘણો બધો લાભ મળી શકે એમ છે. અને એના માટે મેં મારા સમયગાળા દરમિયાન એમને જેટલો સહકાર આપી શકાય એટલો સહકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. અને હું તો એવું માનું છું કે જે મને તક મળી છે એ તક બહુ જ સુંદર હતી. અને મારા પછી અનુગામી અધિકારીઓને પણ હું કહેતો ગયો છું કે ભાઈ તમે આ બાબતે શક્ય એટલો પ્રયત્ન કરજો કે લોકોને આ પાણીનો સંગ્રહ થઈ શકે. અને જો સંગ્રહ થાય તો કચ્છની ભૂમિ ખરેખર એટલી બધી પાવન છે કે ત્યાં આગળ સારામાં સારા પાક થઈ શકે એમ છે અને લોકોની ઉન્નતિ થઈ શકે એવું છે. બસ આટલું કહી બેરું છે. મોદી સાહેબ એક વાત ખાસ કે તમે કામ ન કરો તો થાકી જાઓ, પણ જો કામ કરો છો
તો તમને એનો સંતોષ મળે છે. અને એ સંતોષ છે એ તમારામાં નવું કામ કરવાની ઉર્જા ભરે છે. એટલે કામથી કોઈ દિવસ થાક લાગતો નથી. અને એ અનુભવો જેમણે કર્યા છે એ બધાના ઉદ્ગારો કંઈક વૈદ સાહેબ જેવા જ હોય છે. હવે શ્રી કરશનભાઈ રંગાણીને વિનંતી કરું કે તેઓ પણ બે શબ્દ કહે. ભારત માતા કી જય. અત્રે ઉપસ્થિત આપણા કુલપતિ સાહેબ મોહનભાઈ તથા અહીંયા ઉપસ્થિત ડાયજ ઉપર મહાનુભાવો, સામે બેઠેલા મારા વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો, મારું તો જીવન આમ તો બહુ સારું છે, પણ હું એક ખેડૂતનો દીકરો હતો. પરિસ્થિતિ પાણીની શું થાય એ મને થોડીક સમજ હતી. જ્યારે મેં આ જોયું કચ્છની અંદર, ગામડાઓની અંદર, એક તો પાણીના માટે ખેડૂતોને બહુ મુશ્કેલી થતી હતી. બીજા નંબરમાં જે આપણે આ બોર્ડરની જે વાત કરીએ છીએ એ બોર્ડરે ખરેખર આજે વાતાવરણ ગામડાના એટલા બધા બગડ્યા છે કે આપણે ટકી શકવામાં મુશ્કેલી થશે. તો મેં વિચાર કર્યો કે જો આપણે ભગવાને કંઈ સમજણ દીધી છે તો આપણા આ એક માનું ઋણ અદા કરવું જોઈએ. એ ભાવનાથી હું અને મારા ભાઈઓ મને બધો સહકાર આપ્યો છે. મારા ગામની અંદર અત્યારે મેં ઘણા બધા તળાવો બનાવ્યા છે અને એનું રિઝલ્ટ પણ અત્યારે દેખાય છે. છેલ્લા લગભગ 3 થી 3 વર્ષ ત્યાં ખેડૂતો જે દર વર્ષે 20 કે 25 ફૂટ પાણી જે નીચે ઉતરતા હતા એ અટકી ગયા છે. પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને જે પાણી બગડતા હતા એ પાણીનો સુધારો થયો છે. અને ખેડૂતો આજે જે કામ કરવા ખેતીમાં જતા તો ઘરેથી પાણી લઈને પાણી લઈને ખેતી કરવા જતા. આજે ઉનાળાની મગફળી થાય છે. બીજા નંબરમાં અત્યારે મેં જે કામ ચાલુ કર્યું ખીરસરાની અંદર, તે 2 માણસ, ગરીબ માણસ કોલી, મને કહે અમારું એક જીવન મળી ગયું છે. તો એ લોકોએ અમને 15,000 રૂપિયા હેલ્પ કરી. કેટલી? જે માણસ 2,000 ના આપી શકે એ લોકોએ કે ભલે તમે સારું કામ કર્યું છે, અમારે જીવન મળ્યું છે, તો 15,000 રૂપિયા એ લોકોએ હેલ્પ કરી. બોલો, વિચાર કરો કેટલી ભાવના એની ઊંચી. અને એક ખેડૂતે કોઈ દિવસ મગફળી નહોતી કરી, આ વખતે 350 મણ મગફળી કરી. બોલો, વિચાર કરો આટલું પરિવર્તન આવ્યું છે. તો આપણા જીવનની અંદર કદાચ માની લો કે હું આ 5 થી 6 વર્ષથી હું કામ કરું છું, તો દર વર્ષે 2 મહિના, 1 મહિનો, 1.5 મહિનો, તો આપણું માન લો જીવનમાં મારે કદાચ 1 વર્ષ કે બે વર્ષ આપણે જિંદગીના ગયા હશે સેવન કામમાં, તો આપણું જીવન કેટલાને ખપ લાગ્યું હશે. તો આપણા માટે તો આપણે જીવી શકતા નહીં, પણ આપણું જીવન બીજાને ખપ લાગે એવું જીવવું જોઈએ, એવા મારા વિચારો છે. બસ અસ્તુ. આભાર કરશનભાઈ. ત્યારબાદ ધનજીભાઈ રંગાણી, એમને વિનંતી કરીએ કે તેઓ પણ બધાને જય શ્રી કૃષ્ણ. ડાયસ સંભાળવો અને આપ સાથે 2 વાતો કરવી અમારા માટે પગ ડગે એવું છે. પણ આવો માહોલ જોતા એવું થાય કે ભૂલ કરશું ને તો વડીલો સાથે ભૂલ થશે, તો અહીંયાથી કાંઈક શીખીશું. અહીંયા જે બધાએ તમે બેઠા છો એને હું વંદન કરું છું. વાત રહી અમારા ગામની વિકાસની. કરશન બાપા જ્યારે કોઈ પણ વાત ચાલુ કરે ને તો કરશન બાપા નામથી વાત ચાલુ થાય. અમે તો અહીંયા પ્રોફેશનલ ખેતી કરીએ છીએ. એમનો અહીંયા વડવાઓ ખેતી કરી હશે એમને સાંભળતું નથી, કોઈ એમનો પરિવારે ખેતી કરી હોય. એમને જે મહેનત કરી કચ્છને બચાવવા માટે, ગામડાઓને બચાવવા માટે, તો અમે એમને વંદન કરીએ. જ્યારે ગરમીની ઋતુ ચાલુ થાય ને એ ટાઈમે અહીંયા આવે, એટલે અમે બાપાને કહીએ, બાપા અમે તો ખેડૂતના દીકરા છીએ, અમારું શરીર પકડી લેશે, તમારું શરીર પકડવામાં તકલીફ પડશે, તમે સારી થોડીક ઋતુ ચેન્જ કરો તમારા શરીર માટે. પણ એ જુએ કે ખેડૂતોને ક્યારે ટાઈમ છે કે અમે 2 મિનિટ ટાઈમો એને આપી શકીએ, તો એ અમારો ટાઈમનો થોડોક પિરિયડ હોય ખાલી સમય,
તો અમે એમને આપી હતી. એટલે અમારો સહયોગ અને એમની ઉચ્ચ ભાવના, ભંડોળ થોડો અમે આપ્યો, થોડો એમને ક્યાંથી એડજસ્ટ કર્યો, થોડોક અમે સરકારનો સહયોગ લીધો. ગામનું જે પાણીનો પ્રવાહ છે જ્યાંથી શરૂ થાય છે અને જે ગામને સહયોગ કરે છે, આજે એવા પણ એમને સહયોગથી સારા બનાવ્યા કે જે સિંચાઈ વિભાગમાં અમે ખેડૂતોને સિંચાઈ પણ એનામાંથી લઈએ છીએ. અમુક એવા તળાવો છે, એવા ડેમો છે કે જેનામાંથી 100 એકર અમે પિયત કરી શકીએ. અત્યારે જે 40 ઇંચ વરસાદની વાત કરી, હવે જો વરસાદ 70 ઇંચ થશે ને તો પણ એનામાંથી પાણી બહાર નહીં નીકળે. આ વર્ષે એટલું કામ થયું છે. આ વસ્તુ નોંધ લેજો અને તમે જોઈ જજો કે 70 ઇંચનો આંકડો આવશે ને તો એ તળાવ નહીં ઓગને. દુજારામ બાપાના નામથી ડેમ છે, એમણે મોટું કામ કર્યું છે. વાત કરી જ્યારે કરશન બાપાની તો ધનજીભાઈને ભૂલાય નહીં, મારા કાકા થાય. પોતાના મુખે પોતાના પરિવારનું વખાણ કરીએ એક સારું ના કહેવાય. અત્યારે જે કરશન બાપાનું નામ છે ને એમને ખંભેથી ખંભો કામ કરીને કોઈ આગળ લઈ જતા હોય ને તો મોર કોનાથી રૂપાળ હોય, પીછાથી રૂપાળ હોય. તો કરશન બાપાની સાથે જે ટીમ જોડાઈ છે એની અંદર ધનજીભાઈનો ખૂબ મોટો સહયોગ છે. અમારા બધા છોકરાઓ સાથે મળીને અમે લગભગ રામપર ગામે વૃક્ષોનું મોટું વાવેતર કર્યું છે. જે રીતે સદભાવના મિશન કામ કરે છે વૃક્ષોનું, એવી જ રીતે અમે વૃક્ષોનું વાવેતર કરી અને એમનું જતન કરીએ છીએ. અને જે વૃક્ષોનું વાવેતર છે એ વૃક્ષો પસંદ કરવામાં આવ્યા છે મેક્સિમમ ઓક્સિજન ઉત્પન્ન કરે એની અમે પસંદગી લીધી. એની સાથે સાથે પશુઓ અને ઢોરોને અને પક્ષીઓને પણ એ ચણ થઈ રહે એની પણ અમે ખાસ નોંધ લીધી કે જે વૃક્ષો વાવેતર કરીએ તો ભવિષ્યની અંદર છાંયો મોટો મળે, પશુઓનું ઘર બને, પક્ષીઓનું પણ ઘર બને. આવી રીતે અમે વૃક્ષોનું મોટું વાવેતર લીધું છે. વાતો કરવાતા અંદરથી વાતો નથી નીકળતી. ધન્યવાદ. આજે એક બહુ મોટો સુયોગ છે. કૃષ્ણ ઘણી રીતે વ્યાપ્ત છે અને કૃષ્ણ એ કૃષિનો વાચક શબ્દ છે. જો કૃષિ સૌથી વધારે ક્રાંતિ પામી હોય તો કૃષ્ણ થકી, એટલે જ બલરામ હલધારી છે. અને આજના દિવસે એ કૃષ્ણ જુદા જુદા નામે અહીંયા ઉપસ્થિત છે. આ યુનિવર્સિટીનું નામ જેના નામથી છે એ શ્યામજી, એના પિતા કૃષ્ણ, એ કરશનભાઈ હતા. એક કરશન બાપા અહીંયા છે. અને યુનિવર્સિટીની ધુરા આજે જે સંભાળી રહ્યા છે એ મોહન. તો અહીંયા કૃષ્ણ ઘણી રીતે વ્યાપ્ત છે. અને એ જો પોતે પોતાના હાથમાં સુદર્શન લે તો એ દર્શન થોડું નાનું રહે. માનનીય કુલપતિશ્રીને વિનંતી કરીએ કે તેઓ આજે અધ્યક્ષીય દ્વારા આપણું માર્ગદર્શન કરે. નમસ્કાર. અષાઢસ્ય પ્રથમ દિને એમ કહેવાય ને કે જળ અને વૃક્ષ બંનેનું વંદન થતું હોય. અને એ અવસરે જ્યારે વેલજીભાઈ ભુડિયા જેવા એક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હોય એ બહુ મોટો એમ કહી શકાય કે એક સંયોગ છે આપણા માટે. અહીંયા સ્ટેજ ઉપર મારી સાથે જે રથ ચલાવી રહ્યા છે એવા અનિલ ગોર સાહેબ અને કેશુભાઈ, તો આમ કહેવાય ને કે જેમ વેલજીભાઈએ વાત કરી ને કે 1983-84થી અમે સાથે, એમ કેશુભાઈને અમે લગભગ 1990થી સાથે. હા, કેશુભાઈ એ કૃષ્ણ જ છે. અને યુવક સંઘમાં 1990થી જોડાયા અમે, જ્યારે એમ કહેવાય ને કે હજી તો કમાવાના દિવસો શરૂ થયા હતા. એ વખતે સમાજ સેવા માટે નીકળી પડ્યા એમ. એટલે અમને વડાગામવાળા શામજી બાપા કહેતા કે હજી તો પગ રાતા પડ્યા છે ને સમાજની વાતો કરવા નીકળ્યા છે એમ કે.
મેં કહું અમારો જન્મ જ સમાજ માટે થયો છે કે અને વિદ્યાનગરમાં હોસ્ટેલ બનાવવાથી શરૂ કરી અને જે કામગીરી શરૂ કરી એક જ ઉદ્દેશ કે સમાજ માટે કંઈક કરવું, સમાજના વિકાસની સતત ચિંતા કરવી અને એના કારણે જ કેશુભાઈ જોડે દોસ્તી અમારી આજે પણ ટકી રહી. એમને જ્યારે ગયા વર્ષે વાત કરી કે આપણે આ પ્રકારના એવોર્ડ આપવા છે ને હવે સાહેબ તમે અહીંયા છો તો આપણે આ કરીએ, મેં કહું એ તો તમારામાં નથી આવતું, અમારામાં આવે છે. કારણ કે શિક્ષણ એ નથી કે વિદ્યાર્થીને ક્લાસરૂમમાં ભણાવી ફી લઈ પરીક્ષા લઈ અને 10 રૂપિયાની માર્કશીટ આપીને બજારમાં ખુલ્લો મૂકી દેવો. શિક્ષણનું કાર્ય બહુ ગંભીર છે. માણસને માણસ બનાવવાની પ્રક્રિયા જે છે એ શિક્ષણમાં છે અને એ શિક્ષણ એ માત્ર એમ કહી શકાય કે અક્ષર જ્ઞાનથી ન આવે, અનુભવના જ્ઞાનથી મળતું હોય છે આપણને. જ્યારે કરશન બાપાને ખબર પડે કે મારા ગામમાં પાણી જે પડે છે એ બધું જ પાણી વહી જાય છે, ગામમાં પાણી એકત્રિત નથી થતું, ત્યારે એને એક કલ્પના કે મારે વૃક્ષ મંદિરની સાથે જલ મંદિર પણ બનાવવા જોઈએ. એમ કે વૃક્ષો વાવવાથી ફાયદો 100% થાય છે, ઓક્સિજન તો મળે છે પણ વરસાદ પણ જોડે મળે છે અને હાઇડ્રોજન ને ઓક્સિજન જ્યારે ભેગા થાય એટલે પાણી વિશેષ મળે આપણને. અને ગઈકાલે જ આપણે જે યજ્ઞમાં હતા અને એના વૈજ્ઞાનિક પુરાવો મળ્યા છે આપણને કે જે આ એમ કહેવાય કે જે વર્ષા યજ્ઞ થાય છે, વર્ષા યજ્ઞના કારણે જે રીતે આપણે જે હોમીએ છીએ અને એના ગઈકાલે સ્વામીજીએ સરસ વાત કરતા હતા કે કેટલા પ્રકારના આપણા વેદોની અંદર, ઉપનિષદોની અંદર પણ શ્લોકની અંદર આ બધા પુરાવાઓ આપેલા છે. એટલે આપણા ધર્મગ્રંથોમાં ઘણું બધું પડ્યું છે. આપણા વડીલો પણ વૈજ્ઞાનિકો હતા, એમને પણ જે કાંઈ શોધખોળો કરી એ ખૂબ એમ કહી શકાય કે આ જે ખીચડીની વાત કરતા હતા ને હમણાં વેલજીભાઈ, ત્યારે ઇન્ટરનેશનલ જે મેડિકલ એસોસિએશન છે એને 20 વર્ષ પ્રયોગ કર્યો પછી સાબિત કર્યું કે આપણા બાપ દાદાઓ જે ખાતા હતા ને ગોળ ઘી, બાજરીનો રોટલો, ખીચડી ને ઘી અને સંભારિયા અને જે આપણા ખોરાક હતો એ જ આ શરીર માટેના શ્રેષ્ઠ ખોરાક છે કે જે વિટામિન્સ આપણને મળે. આ વૈજ્ઞાનિકો આપણા સમાજના જે થઈ ગયા એમાંથી આપણી પાસે ડીએનએમાં આ બધું આવે છે. આ ડીએનએ આપણી પાસે 5મી, 6ઠી, 7મી પેઢી સુધી ચાલુ રહે. એટલે કરશન બાપાને જે ઈચ્છા થાય કે આજે પીસી પટેલને જે ઈચ્છા થાય એમાં જો આગળનો અભ્યાસ કરશો 5મી, 6ઠી, 7મી પેઢી એ આ જ નીકળશે સાહેબ. અને એના કારણે આપણી સમાજની અંદર ભલે આપણે એમ કહેતા હોઈએ કે આપણું સ્થળાંતર ખૂબ થયું, મજબૂરીથી થયું. એ વખતે ઘરમાં 4, 5, 6 દીકરાઓ હતા અને પરિસ્થિતિ એવી હતી કે માંડ એમ 10 વર્ષમાં 7 વર્ષ તો દુષ્કાળના જ હોય, 1 વર્ષ આપણે અતિવૃષ્ટિનું હોય ને 2 વર્ષ સામાન્ય હોય. આવા જે પરિસ્થિતિમાં આપણે જીવવાનું હતું એના કારણે આપણે માઇગ્રેશન કરવું પડ્યું. અને વિચાર કરો, કલ્પનાઓ કરો. હું તો આમ નવી પેઢીને હંમેશા કહું છું કે આજે ભલે તો આપણે તાગડધીના કરતા આવીએ પણ આપણા બાપ દાદા જે પહેલી વખત જ્યારે એને સાઉથમાં જઈને એ બેંગ્લોર હોય કે મદુરાઈ હોય કે મૈસૂર હોય કે વિશાખાપટ્ટનમ હોય, પહેલી વખત જ્યારે પગ મૂક્યો હશે એ અભણ હતા, પોતે ભણેલા નહોતા. અને એ પરિસ્થિતિમાં જેને ભાષાનું કોઈ જ્ઞાન નહોતું, કોઈ ટેકનોલોજી નહોતી, કોઈ મોબાઈલ નહોતા, કોઈ ટેલિફોન પણ નહોતા એ જમાનામાં પહેલી વખત આપણા બાપ દાદાઓ જ્યારે ત્યાં ગયા હશે ત્યારે એને કેટલીક વિકટ પરિસ્થિતિઓમાંથી ત્યાં પગ મૂકવાનો એક પ્રયત્ન કર્યો હશે અને જે પગ મૂક્યો એમાંથી આપણે વટવૃક્ષ બની શક્યા સાહેબ. આ વિચારવાનું છે આપણે. પણ હવે આપણી જે રિવર્સ માઇગ્રેશનની વાત છે, જે મનસુખભાઈ વાત કરી કે હવે જરૂર છે રિવર્સ માઇગ્રેશનની. કારણ કે હું હંમેશા કહું છું કે કચ્છને આપણે કાશ્મીર બનાવતા રોકવાનું છે સાહેબ. ગઈકાલે જ બીએસએફ જોડે અમારી મિટિંગ હતી, ગઈકાલે રાત્રે લગભગ 8 વાગ્યાથી 11:30 સુધી. એમાં આ જ વાત નીકળી. કલેક્ટર સાહેબ પણ મારી સાથે હતા, ડીએસપી પણ હતા, અમે 3 જ હતા અને બાકીના જે હતા કે જે આખા રેન્જને જે સાચવે છે કાશ્મીરથી કચ્છ સુધીની, એના પણ હેડ છે ચંડીગઢથી આવ્યા હતા. અને આ બધાની ચિંતા પણ આપણા બોર્ડરની જ ચિંતા છે. જે રીતે એમ કહેવાય ને કે એક પ્રકારનું આ ભલે આપણે કહેતા હોઈએ કે સાહેબ કલકત્તાથી આપણે આ તે બધું બરાબર છે, પણ કાશ્મીર જે રીતે આપણા માટે એક હેડેક થયું એવું હેડેક આપણું કચ્છ ના બને એની ચિંતા કરવાની આપણે જરૂર.
અને એના માટે બે પાસા સૌથી અગત્યના છે. આપણા માટે માઇગ્રેશન જે તે વખતે એ દુષ્કાળના કારણે થયું. આજનું માઇગ્રેશન જે છે ને એ સૌથી વધારે શિક્ષણના કારણે થાય. શિક્ષણ ગામડાઓમાં નથી, એના કારણે આપણે બધા સિટીઓ તરફ જઈએ. જેની પાસે સારું આર્થિક જે ઉપાર્જન થતું હોય એ શહેરો તરફ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત તરફ જાય. આ પરિસ્થિતિમાં આપણે વિચારવાનું છે કે કચ્છની અંદર શિક્ષણનું સારું પ્રમાણ કઈ રીતે વધારી શકાય. કારણ કે 45,672 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આપણું કચ્છ, એમ કહેવાય કે હરિયાણા અને કેરાલા કરતાં પણ ભૌગોલિક દ્રષ્ટિએ મોટો એકમાત્ર જિલ્લો આપણો. અને એ જિલ્લામાં માત્ર એક યુનિવર્સિટી હોય. અને એ યુનિવર્સિટી ક્યારે બને? 2004માં બને. પરિસ્થિતિનો આપણે વિચાર કરવાનો છે કે એ સમયે તો જાતે આપણે એમ કહીએ કે 60-70 વર્ષ પહેલાંની પરિસ્થિતિ જુદી હતી. એ વખતે આપણી પાસે ભલે અક્ષર જ્ઞાન નહોતું પણ કેળવણી હતી. આજનો સમય બદલાયો કારણ કે ટેકનોલોજીનો સમય આવ્યો. અને એ ટેકનોલોજીના સમયમાં શિક્ષણ બહુ અગત્યનું પાસું બન્યું છે. અને એ પરિસ્થિતિમાં આપણે બધાએ ભેગા થઈને એ વિચારવાનું છે કે ઉત્તમ ખેતી જે બનાવવાની છે તો એ ખેતી માટે અત્યારે કચ્છનો જે મેં અભ્યાસ કર્યો એમાં સારામાં સારું પ્રોડક્શન થાય. ડ્રેગન ફ્રૂટ સારામાં સારા બને કચ્છમાં, સારામાં સારી ખારેક પણ બને, સારામાં સારી કેરી પણ બને. પણ બીજો પ્રશ્ન તરત જ આવે કે એનું પ્રોડક્શન થયા પછી વોટ અબાઉટ માર્કેટિંગ, બજાર શું? એની સાથે તરત જ બીજો પ્રશ્ન કે એનું પ્રોસેસિંગ નહીં કરીએ તો આપણને ભાવ ક્યાંથી મળશે? એનું ગ્રેડિંગ નહીં હોય તો શું થશે? એનું એક્સપોર્ટ નહીં થાય તો શું થશે આપણું? આ બધા જ પાસાઓને આપણે બધાએ વિચારવા માટે અહીંયા કચ્છમાં જ આપણે એક પ્રોસેસિંગના કોર્સ શરૂ કર્યા. હમણાં રામપર વેકરામાં પણ શરૂ કર્યા, અંજારમાં પણ શરૂ કર્યા આપણે આ કોર્સ. કે ખેડૂતો એની મર્યાદાઓની અંદર એ પોતે પ્રોડક્શન કરી શકે. પણ જે મેં કહ્યું કે સારામાં સારું પેકેજિંગ, વેલજીભાઈએ વાત કરી બહુ કે એને તમારું પેકેજિંગ સારું હશે. કારણ કે અત્યારે તમે જુઓ આપણે વિદેશની વસ્તુ તરત ઉપાડી લઈએ એમ. આપણા પેકેજિંગ પડ્યું હોય ભલે ક્વોલિટી સારી હોય પણ પેલાનું પેકેજિંગ જોઈએ એટલે આપણને થાય કે આના કરતાં આ સારું હશે. બહારના દેખાવને મૂઈને આપણે સારામાં સારી વસ્તુ ગુમાવીએ તો આપણું પોતાનું એ પ્રકારનું પેકેજિંગ જે છે એનું જે ગ્રેડિંગ છે. કારણ કે આજે તમે વિચાર કરો કે નાસિકની અંદર સારામાં સારા ટામેટાનું પ્રોડક્શન થાય પણ એ પહેલો પ્રયોગ એમનો શું હોય તો કે આનું ગ્રેડિંગ કરો. એ ગ્રેડિંગ પ્રમાણે એનું એક્સપોર્ટ પણ થતું હોય, 5 સ્ટાર હોટલમાં પણ જતું હોય, 3 સ્ટારમાં પણ જાય, બજારની અંદર પણ વેચાય. આના ભાવ દરેકના જુદા જુદા હોય. આપણે બધું જ વેચવા માટે જો એક સાથે મૂકી દઈએ તો ગ્રેડિંગમાં આપણે જો પ્રોપર નહીં હોઈએ તો મેં જોયું કે સાહેબ તાઇવાનની અંદરથી ડ્રેગન ફ્રૂટ અમેરિકા હું જ્યારે ગયો ત્યારે મેં જોયું કે ત્યાં એ તાઇવાનથી આવતા ડ્રેગન ફ્રૂટ જે છે એનું પેકિંગ એ પ્રકારનું બનાવ્યું કે એક ડ્રેગન ફ્રૂટનું પણ પેકિંગ અલગ હોય. અને એનો ભાવ મેં જ્યારે ઉપાડીને જોયો ત્યારે મને નવાઈ લાગી કે આવડું અમથું લગભગ 150 ગ્રામનું હતું, એનું $5 ભાવ ત્યાં આગળ. એટલે 400 રૂપિયાનું એક વેચે છે. એ પ્રશ્ન એ છે કે એક્સપોર્ટ માટેની જે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય એના માટેના જે કહેવાય ને કે સાધનો ઊભા કરવાના, એમાં ગેમા કિરણોમાંથી પસાર કરીને એને પણ આપણે સાયન્સમાં આપણા વિદ્યાર્થીઓ અથવા તો આપણા જો યુવકો તૈયાર થાય તો આપણે દરેક એમ કહેવાય કે પ્રદેશની અંદર આ પ્રકારના જે સાધનોની જરૂર છે, વૈજ્ઞાનિક સાધનો ઊભા કરીને આપણે એનું એક્સપોર્ટ. કારણ કે આપણા માટે ઇઝી એટલા માટે છે કે કચ્છની અંદર જ સારામાં સારા 3 પોર્ટ બની ગયા સાહેબ. એક્સપોર્ટ માટે સારામાં સારી જગ્યા એ કચ્છ છે. સારામાં સારું પ્રોડક્શન પણ કચ્છમાં છે. માત્ર જરૂર શું છે તો કે હાઉ ટુ યુઝ ધ ટેકનોલોજી, અને ટેકનોલોજીના ઉપયોગ કરવા માટે એ પ્રકારના શિક્ષણની ખાસ જરૂર છે. પાણીના ગ્રેડિંગની પણ જો વાત આવતી હોય તો હમણાં સાહેબે પણ વાત કરી જેમ કે ભાઈ અમે પોતે નક્કી કર્યું કે પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટનો કોર્સ આપણે શરૂ કરો. વોટર હાર્વેસ્ટિંગ માટેની કઈ સિસ્ટમ વૈજ્ઞાનિક હોવી જોઈએ, એના માટે પાણીનું એક પણ ટીપું બહાર ના જાય એના માટે પણ આપણે શું કરીએ. કારણ કે બહુ જરૂરી છે સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર, એ બંને અગત્યના છે. સરફેસ વોટરની આપણે જરૂર એટલા માટે છે પશુ પક્ષીઓ માટે પણ. કારણ કે આપણે જ પહેલાં ગામમાં દરેક ગામને અનુપમ મિશ્રનું એક સરસ પુસ્તક છે બરાબર કે અબ ભી ખડે હૈ તાલાબ, એ રાજસ્થાનમાં એને જે પ્રયોગો કર્યા
દરેક ગામના તળાવોને સાહેબ એ સર્વાઈવ કરી અને નવા સર્જન કર્યા. એના કારણે બહુ મોટું રાજસ્થાનમાં એક કામ થયું. કચ્છમાં પણ આજે સરફેસ વોટર જે છે, જમીન ઉપરના પાણીને, એ પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે, આપણા માટે ખૂબ ઉપયોગી છે. અને જે ગ્રાઉન્ડ વોટર છે એમાં તો આપણે હંમેશા, હું એક પ્રયોગ કહેતો હોઉં છું કે બેંકમાં આપણે ડિપોઝિટ મૂકેલી છે, માત્ર એમાંથી ઉપાડ જ કરીશું તો કેટલા સુધી વાપરી શકીશું? જેટલું હશે એટલું વાપરીશું, અને વધારે પડતું લઈશું તો દેવામાં ડૂબી જઈશું. પરિસ્થિતિ આપણી એ થઈ કે આપણે ગ્રાઉન્ડ વોટર જેટલું, જેમ વાત કરીને વેલજીભાઈએ કે 50-56 ફૂટે હતું અને આજે 600 ફૂટે ખેંચીએ છીએ આપણે. હું પણ જ્યારે વિદ્યાનગર ગયો તે વખતે વિદ્યાનગરમાં 1990ની અંદર સાહેબ 15 ફૂટે પાણી હતું. આજે એ જગ્યાએ 150 ફૂટે પાણી ગયું સાહેબ. એટલે આપણે જે પાણી ખેંચ કરીએ છીએ, ચરોતરમાં પણ તો એવરેજ 40 ઇંચ વરસાદ છે, પણ પાણીનું જે હાર્વેસ્ટિંગ થવું જોઈએ એ નથી થતું. એના કારણે પાણીના તળ નીચા જતા જાય છે. આપણે પણ આ બધી ચિંતાઓ કચ્છ માટે પણ કરવાની છે. એના માટે મેં હમણાં જ વાત કરતો હતો, કેશુભાઈને પણ કહ્યું છે કે આપણે કચ્છની અંદર દરેક ખૂણાઓને, કારણ કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ બહુ અગત્યનું છે. માત્ર એક વિભાગનો આપણે વિકાસ કરીએ, ભુજનો વિકાસ થાય કે ગાંધીધામનો વિકાસ થાય એટલે ઓવરઓલ કચ્છનો વિકાસ ના થઈ જાય. કચ્છનો વિકાસ કરવો હશે તો દરેક ગામનો આપણે વિચાર કરવો પડશે. અને એમાં સૌથી અગત્યનું પાસું એ શિક્ષણ છે, અને બીજું અગત્યનું પાસું એ સ્વાસ્થ્ય છે. શિક્ષણ અને સ્વાસ્થ્યને આપણે જો સાચી રીતે જાળવીશું તો આ વોટર હાર્વેસ્ટિંગ ને આ બધું જ એ ઓટોમેટિક એ શિક્ષણ દ્વારા એ વ્યક્તિઓને આપણે શીખવાડી શકીશું. અને એના માટે આજે જે કેશુભાઈએ કચ્છ જલધારા ટ્રસ્ટ દ્વારા જે રીતે પ્રયત્નો કરી રહ્યા છે, કારણ કે હું એમની જોડે ઘણી બધી વાર હમણાં ફરવા જતો હોઉં, કારણ કે મારો પણ આ રસનો વિષય એટલે છે કે મારો દીકરો પણ એ ભણ્યો IIT સુધી, પણ અમેરિકામાં એને PhD કર્યું, અને એ PhD કર્યા પછી અત્યારે IIT ગાંધીનગરમાં જોડાયો પ્રોફેસર તરીકે, અને એનું ટોટલી કામ જે છે એ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટનું છે સાહેબ. અને એમાં ખાસ કરીને કચ્છના જ બધા એના અભ્યાસો, અને એટલે એ અમારા જે આ કહેવાય ને આ બધું DNAમાં આવતું હોય. કહેવાય કે અમે પણ સતત, હું ભલે વિદ્યાનગરમાં રહ્યો પણ કચ્છની બહુ ચિંતા શિક્ષણ માટેની મેં સતત કરીને, એટલે જ હું કહું ને કે નખત્રાણા કોલેજ સાહેબ ક્યારેય ગ્રાન્ટેબલ ના થાય, શક્યતા જ નહોતી એમ. પણ જ્યારે આપણે હાથમાં લીધું કે નહીં, આ સંસ્થાને ગ્રાન્ટેબલ કરવા એટલા માટે જરૂરી છે કે 3 તાલુકાની એકમાત્ર એ વખતે કોલેજ હતી. હવે તો આપણી પાસે એમ કહેવાય ને દયાપરે થઈ ગઈ, અને આ બાજુ નલિયામાં પણ થઈ ગઈ, પણ એ વખતે એક હતી. હાયર એજ્યુકેશન એ આજના સમયની બહુ મોટી ડિમાન્ડ છે, અને એના માટે આપણે એક્સટેન્શન સેન્ટરો, હમણાં 5 એક્સટેન્શન સેન્ટર આપણે શરૂ કર્યા. પાંદરોમાં પણ શરૂ કર્યું, ગઢસીસામાં પણ શરૂ કર્યું, ધોળાવીરામાં પણ શરૂ કર્યું, ખાવડામાં પણ શરૂ કર્યું, અને આ બાજુ આડેસર પણ શરૂ કર્યું. અને આ વર્ષે ફરી બીજા 3 જેટલા આપણે એક્સટેન્શન સેન્ટર શરૂ કરીએ છીએ, કે જેમાં દુધઈમાં પણ શરૂ કરીએ છીએ. આ બાજુ જે આપણે કહેવાય ને કોઠારા નહીં, આપણું આ કયું બોરેવલી નહીં, હા ધોરડોમાં પણ શરૂ કરીએ છીએ, અને આ બાજુ મુંદ્રા બાજુ, હા લુણી, ત્યાં પણ આપણે શરૂ કરીએ છીએ. એટલા માટે શરૂ કરીએ છીએ કે કચ્છમાં સૌથી મોટો, હમણાં જ કલેક્ટર જોડે કાલે મિટિંગ હતી એમાં પણ કહ્યું, સૌથી મોટો પ્રશ્ન એ ટ્રાન્સપોર્ટેશનનો છે. કચ્છમાં એક જગ્યાએથી બીજે અપડાઉન કરવું હોય તો એ શક્યતા જ નથી. દાખલા તરીકે અહીંયાથી ખાવડાથી કોઈને અહીંયા ભણવા આવવું હોય તો કયા સમયે આવું ને કયા પાછું જવું એ કશું જ નથી વ્યવસ્થા. અને એ વ્યવસ્થા ઊભી કરવા માટે જ આપણે આ પ્રયત્ન કર્યા કે આજે વિદ્યાર્થી જો અહીંયા ના આવે ને તો આપણે ત્યાં એને ભણાવવા જઈએ, અને ખાસ કરીને દીકરીઓને ભણાવીએ. કારણ કે એક ભણેલી માતા એ 100 શિક્ષકની ગરજ સાથે, અને ભણેલી દીકરી અથવા તો આપણે જે કહીએ ને કે એ 3 કુળ તારે સાહેબ દીકરીએ, અને એ તારવા માટે આપણે દીકરીઓને ભણાવ. હમણાં તમને નવાઈ લાગશે, કુરણ ગામની અંદર જ એટલે આજે લગભગ કાલે આપણા CM સાહેબ આવે છે, તો એ કુરણ ગામની અંદર એક દીકરી છે સોઢા કરીને, જેના હાથ નથી, પગથી જ લખે છે. એને ભણવાની ખૂબ ઈચ્છા, એ કે હું આવી તો ના શકું એમ, તો આપણે એને ત્યાં જઈને ભણાવીએ છીએ. ના પહેલા વર્ષે એ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ છે, પગથી લખે છે. કેટલી એનામાં એમ કંઈક કરવાની જેની ઈચ્છા છે,
એને આજની 21મી સદીમાં આપણે એમ કહીએ ને કે આપણે જ્ઞાનની સદી કહીએ, આપણે એમ કહીએ કે આજે એડવાન્સ થઈ ગયા આપણે, પણ આપણા કચ્છમાં આ દીકરીઓને ભણવું હોય ને આપણે જો ભણવા માટે એક વ્યવસ્થા ઊભી ના કરીએ તો આપણે એમ કહેવાય ને કે કચ્છી તરીકે આપણે લાજીએ આપણે સાહેબ. અને એટલા માટે જ આપણે આ બધા પ્રયત્નો કરીએ છીએ. અહીંયા પણ જે એવોર્ડ વિતરણ માટેનું પણ કેશુભાઈએ જ્યારે પ્રપોઝલ લઈ આવ્યા ત્યારે મેં પહેલું જ કહ્યું કે આ જવાબદારી તમારા કરતાં અમારી વધારે બને. ખ્યાલ આવ્યો? કેટલા બધા પ્રયત્નો, આ કોના માટે પ્રયત્નો કરીએ આપણે? આજે આ પીસી પટેલ ગ્રુપ છે ને, કોના માટે પ્રયત્ન કરે? કરશન બાપા કોના માટે? એમના માટે જરૂરી છે. જરૂરી કોના માટે? પર્યાવરણ હોય કે જળ હોય, કોના માટે કરીએ છીએ આપણે? આપણા પ્રદેશ માટે. મારે સિયોત જોવા જવાનું જ છે. મેં કહ્યું હતું તે દિવસે દયા પર હું ગયો તો ત્યારે પણ કે સિયોત જેવા ગામમાં આપણે જવું જોઈએ ને, એક મોડેલ ગામ તરીકે. ખ્યાલ આવ્યો? તમે વિચાર કરો કે એક ભણેલી સરપંચ રાજસ્થાનની અંદર સોડા ગામની અંદર ચાવી રાજાવત, એ ભણી ગણીને, જેને દિલ્હીમાં ભણી પછી ત્યાંથી પૂનામાં ભણી, સારામાં સારી નોકરી, પણ એને ઈચ્છા કરી કે મારે મારા ગામમાં જઈને સુધારો કરવો છે. તો આજે સોડા ગામ એ દુનિયાની અંદર કોઈ એવોર્ડ એવો નથી કે જે એ ગામને ના મળ્યો હોય. પણ પોતે MBA થઈને પોતાના ગામમાં પાછી ગઈ, એના બાપ દાદાના પિતૃ ગામમાં, અને ત્યાં જઈને એને અભ્યાસ કર્યો કે આ ગામના પ્રશ્નો કયા છે, અને એમાંથી સરકારની જેટલી સ્કીમો હોય એ બધી સ્કીમો લઈ આવી અને આજે મોડેલ ગામ બનાવ્યું. અને આજે સોડા ગામ માટે એવું કહેવાય છે કે બહેનોને સૌથી વધુ સુવિધાઓ ઊભી કરી આપી છે. એટલે આપણે કહેવાનો અર્થ આ છે કે અત્યારે જે પરિસ્થિતિ આપણા માટે છે કચ્છ માટે, એ કચ્છની અંદર દરેક ગામોની અંદર આપણે મોડેલ ગામ તરીકે એક વિકસિત કરીએ. મેં હમણાં જ કનકપર ગયો હતો હું, અને કનકપરમાં પણ મેં જોયું કે ભણેલી દીકરીઓને તૈયાર કરીને સાહેબ ગાયો દોવાની રીત પણ શીખવાડીને આજે એ ગામમાં દરેક વસ્તુનું પ્રોસેસિંગ થાય છે. હમણાં ત્યાં શેરડી વાવીને શેરડીમાંથી એમને ગોળ બનાવ્યો વાડીભાઈને બધાએ, અમે પોતે જોવા ગયા હતા. તો આ જે થઈ રહ્યું છે પ્રોસેસિંગ, 1 રૂપિયાના 10 રૂપિયા કઈ રીતે બનાવાય, એના માટેના જે રીતના દરેક ગામમાં આપણે હમણાં જ તમને કહું કે ખારેકના સીડ્સમાંથી, બિયારણમાંથી સારામાં સારું પ્રોટીન બને છે. હવે આપણે બધા ફેંકી દઈએ છીએ. બરાબર? હવે એ હમણાં ત્યાગી સાહેબને મેં ચંડીગઢથી બોલાવ્યા છે, અને એના માટેના સાધન પણ આપણે લઈ આવી અને આપણે એક પ્રયોગ કરીએ અહીંયા, અને પછી દરેક ગામને આપીએ કે આનાથી વર્લ્ડનું બેસ્ટ પ્રોટીન આમાંથી બને છે. એટલે આ પ્રકારના અભ્યાસક્રમો, કારણ કે એટલે જ વોકેશનલાઇઝેશન ઓફ એજ્યુકેશન. BA થયા પછી છોકરાને સામાન્ય 2 પ્રશ્નો પૂછો ને તો એ નહીં આવડે કે ગૃહમંત્રી કોણ છે ગુજરાતના, તો ખબર નથી એમ. ખ્યાલ? પણ એને જો વોકેશનલાઇઝેશન તરફ લઈ જાય ને, તો કચ્છને જે વાત કરીને કે સોનાના નળિયા મૂકવાના 100% મૂકી શકાય એમ છે. પણ એના માટે આપણે જે જરૂર છે, જે તે પ્રદેશમાં જેવા પ્રકારની સ્કિલની જરૂર છે એવા સ્કિલવાળા વિદ્યાર્થીઓ તૈયાર કરી અને કચ્છને આપણે આપવા છે. અને એટલે જ પરમ દિવસે જ હું ગવર્નર સાહેબ જોડે હતો, અડધો કલાક અમે બંને બેઠા હતા ગાંધીનગર, અને મેં એમને આ આખું મોડેલ આપ્યું. એટલે એમને કહ્યું કે હું CMને પણ બોલાવું છું, શિક્ષણ મંત્રીને પણ બોલાવું, સચિવોને પણ બોલાવું, અને કચ્છને એક આખો અલગ એ પ્રકારના કોર્સ માટે જ આ યુનિવર્સિટી બનાવીએ કે જેનાથી કચ્છને જે જરૂર છે એ પ્રકારના તૈયાર રેડીમેડ યુવકો આપણે આપી શકીએ. અને એવા અભિયાન સાથે આપણે આ કાર્ય કરવાનું છે. હજી આવનારા વર્ષોમાં પણ એટલે દાનવીરો તો આ એક સામાજિક જવાબદારીની વાત છે કે જે મેં વાત કરી હમણાં ને, દીકરી જે ભણે છે ત્યાં, એને સાંભળીને અહીંયા તરત જ આપણને અત્યારે જ, હજી તો મારી વાતે મેં પૂરી નથી કરી, અને 2 વાહનો આપણને અહીંયા તરત જ આપવામાં આવ્યા કે જેના દ્વારા ભુજથી શિક્ષકોને ભણાવવા આપણે ત્યાં મૂકીએ. ત્યાં સ્કૂલના બિલ્ડિંગો તો હોય, ક્લાસરૂમ હોય, પણ ભણાવનાર કોણ એમ. એટલે ભુજથી અહીંયા આપણે અહીંયાથી શિક્ષકોને જે તે મૂકીએ જગ્યાએ. એટલે આપણને PC પટેલ દ્વારા, મહાલક્ષ્મી દ્વારા, બંને દ્વારા 2 વાહનો આપણને આપવામાં આવ્યા કે જેનું લગભગ 14 લાખ જેટલી એક વાહનની કિંમત થાય છે. તો આ બંને વાહનો આપણે બંનેના નામ જ મારીને જ આપણે વ્હીકલ ઉપર પણ નામ હશે, અને આ એક્સટેન્શન સેન્ટર જે છે એના માટે પણ આપણે કરીશું. તો મને વિશ્વાસ છે
કે આવનારા વર્ષોની અંદર કચ્છના માત્ર શહેરોનો વિકાસ ન થાય પણ એક એક ગામડાનો વિકાસ થાય અને રિવર્સ માઇગ્રેશનની પ્રક્રિયા શરૂ થાય. કારણ કે જેમ મેં કહ્યું કે દીકરો અમેરિકામાં, મને બધા જ એમ કહેતા હતા કે અમેરિકા ભણે ને પાછો નહીં આવે એમ, અને એમાંય પીએચડી ત્યાં કરે એટલે હંમેશા ના આવે, કારણ કે ત્યાં પીએચડીવાળાની ખૂબ ડિમાન્ડ, $1.5-2 લાખ સેલરી તો એમને મળે એમ, પછી નહીં આવે એમ. મેં કહ્યું હતું કે દીકરો મારો છે ખરાબ, એટલે અમે પણ જેમ કચ્છમાં પાછા આવ્યા વિદ્યાનગરથી, ખ્યાલ એ પાછો આવશે જ. અને આઈઆઈટી ગાંધીનગરમાં એ જોડાય છે હમણાં 3 ઓક્ટોબરે, અને કચ્છ ઉપરના જ બધા પ્રયોગો એ કરશે અને એ આપણને ઉપયોગી છે. એટલે આવા જ આપણા બધાના જે સહયોગ દ્વારા આવા કાર્યક્રમો હજી પણ વધુ થતા રહે. કેશુભાઈને પણ એમ કહીએ, અને ખાસ કરીને પ્રભુભાઈ, આ બંને આમ કહેવાય ને ધર્મવીરની જોડી તો છે અને એ બંને હા કેશવ પ્રભુની જોડી કે પ્રભુ કેશવની જોડી. જઈએ જોઈએ ને તે મેં ફોન કરે મને, સાહેબ ક્યાં છો એમ, હું ઓફિસમાં બેઠો, અમે 2 મિનિટમાં આવીએ એમ, તો બહાર ઊભા રહીને જ ફોન કરે. પછી તરત જ કે સાહેબ આજે આપણે ફ્રી હો ને તો આપણે ગાંધીધામ જઈ આવીએ એમ, ત્યાં વૃક્ષ મંદિર જે બનાવ્યું છે આપણું રોટરી ક્લબે, તો એ જોઈએ એમ. પછી તરત મને પ્રોજેક્ટ મૂકે પાછા કે સાહેબ પાછળ છે ને લગભગ તમારે ત્યાં 100 એકર જગ્યા પડી છે, તો આવું ત્યાં ના બનાવાય એમ. એટલે બનાવાય, 100% બનાવાય. પર્યાવરણની જાળવણી તો આપણે બધાની જવાબદારી, પણ એ સતત માણસ છે ને જાગૃત રાખે એવા માણસ. મને રવિવાર હોય ને એટલે મને એમાં આજે કેશુભાઈનો ફોન આવશે એમ, ક્યાંક જવાનું ગોઠવ્યું હશે એમ. પછી જઈને બધી જગ્યાએ આપણને જે રીતનું ખરેખર એ ચિંતાશીલ છે અને આપણે બધાએ એમાં જોડાવાનું છે. હવે એક વ્યક્તિ કાંઈ ના કરી શકે, સમૂહથી આપણે બધા કરી શકીએ, અને જેની જે શક્તિ હોય એ વાપરીએ. જેની પાસે આર્થિક હોય એ આર્થિક વાપરે, જે શારીરિક હોય શારીરિક, બૌદ્ધિક હોય બૌદ્ધિક વાપરે. જે શક્તિઓ કુદરતે આપી હોય ને આપણને, એનો આપણે મહત્તમ ઉપયોગ કરી અને કચ્છનું નવસર્જન કરી, અને બધા જ જે આપણા બહાર છે ને બધા સુખી નથી. હું તમને કહું, હું બધે ફર્યો છું, ઓલ ઇન્ડિયામાં ગયો છું. હા, એટલે આ તો શું છે કે ત્યાં છીએ એટલે આમ બરાબર મારી લાલ રાખીએ છીએ, આવીએ તે કચ્છ. હા, રવાપરમાં પ્રોગ્રામ હોય તો આયા એમ કે આમ ફર્સ્ટ ક્લાસ કપડાં બપડા પહેરીને આવીએ, પણ આપણને ખબર હોય કે ત્યાં શું થાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે ભલે ત્યાં આવીએ, હવે ગામડાઓમાં પાછા જવાનો સમય આવી ગયો છે. કારણ કે તમે જુઓ દુનિયાના જે યુદ્ધો લડાય છે ને અત્યારે, રશિયા અને યુક્રેન લડે છે ને, એનું કારણ બીજું કાંઈ નથી, એ જીઓ પોલિટિક્સ છે. યુક્રેનમાં સારામાં સારા ઘઉં થાય અને એ ઘઉં એ લોકો અમેરિકા મોકલે, અમેરિકાની ઇકોનોમીને કઈ રીતે પછાડવી, એટલે રશિયા એના ઉપર યુદ્ધ કરે સાહેબ. જમીનોના પ્રોડક્શન ઓછા કરી નાખ્યા. ખ્યાલ? અત્યારે હું હમણાં ઇઝરાયલ ગયો તો ત્યાં મેં આ જ જોયું, ઇકો જ હોય, બીજું કાંઈ ના હોય. અને ગાજા ઉપર સાહેબ એના 1200 માર્યા, એ ભૂલ કરી, 100% ભૂલ કરી. હું એ જગ્યાએ જોઈને આવ્યો. જે રીતે એ એમ કહેવાય ને કે નોવા ફેસ્ટિવલમાં જે મસ્તીથી મ્યુઝિક સાથે ડાન્સ કરતા હતા, એવા નિર્દોષ લોકોને મારી નાખ્યા. એ 1200 મર્યા સામે ઇઝરાયલે એની સામે 60,000 લોકોને મારી નાખ્યા છે. આ જે મરી રહ્યા છે ને એ કેટલા નિર્દોષ માણસ છે. પેલા તો જે ઘંટ છે ને એ તો અંદર ઘરી ગયા છે. બરાબર, પણ આપણે આ જીઓ પોલિટિક્સમાં એક ગાજા અને હવે ખાલી જ કરાવો એમ, એના કારણે ઘણું બધું નુકસાન થતું હોય. આપણે પણ અહીંયા પણ અત્યારે એટલે જ ચેતવાની જરૂર છે કે ગમે ત્યારે હડપલા થવાના જ છે, ભલે અત્યારે શાંત દેખાતું હોય. આપણે બધાએ, કારણ કે જો દુશ્મન છે ને એ આપણે પારખી શકીએ, ખ્યાલ આવ્યો, પણ જ્યારે અંદરના જ માણસ દુશ્મન બને ને તે નહીં પારખી શકો. અને એ જે સિવિલ વોર થાય ને એનાથી આપણે બધાએ ચિંતા, એટલે આપણે આપણા પ્રદેશને સાચવવાની આપણા બધાની એક સામૂહિક જવાબદારી છે. આવો આપણે બધા આ એવોર્ડ દ્વારા જે કંઈ આપણને મળી રહ્યું છે એનાથી વિશેષ અત્યારે રેકગ્નાઇઝેશન થયું કે તમે આ કામ કર્યું છે. આ રેકગ્નાઇઝેશનમાં આપણે એને સાબિત કરીને આગળ બીજાને જોડીએ. આપણા જેવા લોકો જે કાંઈ અહીંયાથી શીખે એ વધુ ને વધુ પોતાના જીવનમાં અપનાવીને આજુબાજુ પણ દરેક ગામને મોડેલ બનાવે, એવી આશા સાથે આપ સૌને વિરમું છું. અસ્તુ. આજે આ એક સુયોગમાં આપ સૌની સાથે આપ સૌ
જે પુરુષાર્થ પ્રેમી છો એમને મળીને ખૂબ આનંદ થયો. આજે આજના આ કાર્યક્રમને અંત તરફ લઈ જતા માનનીય કુલસચિવશ્રીને વિનંતી કરું કે તેઓ ઋણ સ્વીકાર કરે. મંચ ઉપર બિરાજમાન માનનીય કુલપતિ સાહેબ, સૌ મહાનુભાવો અને અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવો, આભાર વિધિ કરવાની છે. અમે ટાઈમ જાજો થઈ ગયો છે. ખાલી 2-3 વાત. હું પ્રોફેસર છું તો છેલ્લે હમણાં એક રિસર્ચનું પેપર અમે બહાર પાડ્યું તો એમાં વરસાદના દિવસો ઓછા થતા જાય છે અને સામે વરસાદ વધતો જાય છે. જે આંકડા આપણે અહીંયા જોયા અને અમારા પેપરમાં પણ હતા કે વરસાદના દિવસો ઓછા થતા જાય છે. એનો મતલબ એવો છે કે હવે ભૂસાકા જ પડવાના છે અને એ પડે એટલે પાણી વહી નીકળે, સામાન્ય વાત છે. ધરતીમાં ઉતરવાનું બંધ થઈ જાય અને એ પ્રયત્નો આપણે બધાએ કરવાના છે. કારણ કે 0.8% પાણી જ આખા જેટલું પાણી છે એનું ખાલી માત્ર 0.8% એટલે 1%થી પણ ઓછું એ પીવાલાયક અથવા તો વાપરવા લાયક પાણી આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે પાણી બચાવવું એ તો આજે નહીં તો કાલે આપણે બધાએ તો આજે આપણે બધા જાગી જ ગયા છીએ ને એટલે જ આ બધો શંભુ મેળો અત્રે ભેગો થયો છે. બીજી એક વાત આપણે જે વાત કરી કે આપણે વૃક્ષો ઉગાડીએ છીએ. ક્યોટો પ્રોટોકોલ છે ને એમાં કાર્બન સિક્રેશન જે આપણા વૃક્ષો હોય તો એની જો સાયન્ટિફિકલી આપણે ગણતરી કરીએ ને તો એક વૃક્ષ છે એ કેટલું કાર્બન શોષી શકે છે તો એની આપણને ક્રેડિટ પણ આપણે મેળવી શકીએ. કાર્બન ક્રેડિટ જેને આપણે કહીએ. ઘણી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે પોતાનું કાર્બન ઉત્સર્જન કરે છે એટલું કાર્બન સામે ભેગું નથી કરી શકતી તો એ આપણને રૂપિયા પણ આપે. આ અરસપરસ એક બિઝનેસ છે, ઇન્ટરનેશનલ પોલિસી છે. એટલે કચ્છના કોઈ પણ ગામડે આપણે બેઠા હોઈએ ને જો આપણી પાસે આવડું બધું વૃક્ષારોપણ એટલે કે જંગલ ટાઈપ હોય અને ગણતરી કરી રાખી હોય અને આંકડા જો વેબસાઇટ ઉપર કે આપણે મૂકતા હોઈએ તો કોઈક કંપની આપણને ઓફર કરે કે ભાઈ આટલું કાર્બન અમે વધારે ઉત્સર્જન કરીએ છીએ તો એ ટનના કંઈક ભાવ પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં નક્કી હોય છે તો આ પણ એક ધંધો થઈ શકે અને ગામનો વિકાસ છે એ વધુ સારી રીતે આપણે કરી શકીએ. સૌ મહાનુભાવો અત્રે પધાર્યા અને હું 7-12થી જ ખેડૂત છું બાકી નથી પણ આપ સૌને જોઈ જાણી સમજી ખૂબ આનંદ આવ્યો. આજે આ વાર્તાલાપ થયો મને પણ એમ થયું કે ના હું ખેડૂત છું. બાકી તો હવે ચોપડામાં ઉલજી ગયા છીએ હે સાહેબ એટલે એના જેવું છે. આપ સર્વે પધાર્યા, દૂર દૂરના ગામોથી પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ગમે ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં સાહેબે જે વાત કરી સ્કિલ કોર્સ ચાલુ કરવા હોય, આપની પાસે કોઈ આઈડિયા હોય અને એનામાં જો આગળ વધવું હોય, કચ્છ યુનિવર્સિટી હંમેશા આપની માટે ખુલ્લી જ છે. આપ ગમે ત્યારે પધારો, આપણે બેસી અને ચર્ચા કરી આગળ વધીશું. સમાજ ઉત્થાનનું જ આપણું બધાનું એક કામ છે. ફરીથી આપ સૌનો, કેશુભાઈનો, મનસુખભાઈનો, પ્રભુભાઈનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ.